આગળ સમાચારમાં વાત કરીએ તો સુરતથી સમાચાર પ્રાપ્ત થયા છે। સુરતથી સમાચાર સામે આવ્યા છે, મહત્વપૂર્ણ કહી શકાય। સુરત જિલ્લો ખાંડ ઉત્પાદનમાં મોખરે, તો દક્ષિણ ગુજરાત સુગર મિલમાં સાયણ એગ્રેસર જોવા મળ્યું છે। તો ઓલપાડનું સાયણ શેરડી પિલાણમાં બીજા ક્રમે આવ્યું છે। 9.80 લાખ ટન શેરડીનું પિલાણ કરવામાં આવ્યું છે। દક્ષિણ ગુજરાતમાં 14 સહકારી સુગર મિલો કાર્યરત છે। તો સુરત જિલ્લો ખાંડ ઉત્પાદનમાં મોખરે જોવા મળ્યો છે। તો દક્ષિણ ગુજરાત સુગર મિલોમાં સાયણ અગ્રેસર જોવા મળ્યું છે। તો બીજી તરફ ઓલપાડનું સાયણ શેરડી પિલાણમાં બીજા ક્રમે આવ્યું છે। 9.80 લાખ ટન શેરડીનું પિલાણ કરવામાં આવે છે। દક્ષિણ ગુજરાતમાં 14 સહકારી સુગર મિલો કાર્યરત છે। ઓલપાડની સાયણ સુગર 160 દિવસમાં 9.86 લાખ ટન શેરડી પિલાણ સાથે સિઝન પૂર્ણ કરી છે। દક્ષિણ ગુજરાતમાં 14 સહકારી સુગર મિલો કાર્યરત છે। 9.80 લાખ ટન શેરડીનું પિલાણ કરવામાં આવ્યું। ઓલપાડનું સાયણ શેરડી પિલાણમાં બીજા ક્રમે જોવા મળ્યું છે। દક્ષિણ ગુજરાત સુગર મિલોમાં સાયણ અગ્રેસર છે। સુરત જિલ્લો ખાંડ ઉત્પાદનમાં મોખરે જોવા મળ્યો। સમાચાર સામે આવી રહ્યા છે। સુરત જિલ્લો ખાંડ ઉત્પાદનમાં મોખરે જોવા મળ્યો છે। દક્ષિણ ગુજરાત સુગર મિલમાં સાયણ અગ્રેસર જોવા મળ્યું છે। તો ઓલપાડનું સાયણ શેરડી પિલાણમાં બીજા ક્રમે આવ્યું છે। તો 9.80 લાખ ટન શેરડીનું પિલાણ કર્યું છે। તો અત્યાર સુધીમાં 160 દિવસમાં 9.80 લાખ ટન શેરડીનું પિલાણ કરવામાં આવ્યું છે।